ડોન કુનાલની સાથે મિર્ચી મુર્ગા. हेलो हाँ नमस्कार सर राजू बोलूं बोलो સર રાજુ એટલે તમારો આવતીકાલનો ડ્રાઈવર સર આપણે પેલું જવાનું છે ને સુરત તો હું કાલે સવારે 6 વાગે આવી જઈશ સર એટલે હો ને આપણે હા ઇનોવાનો નંબર ને બધું તમને મેસેજ કરું છું પણ ખાલી સર એક નાની રિક્વેસ્ટ હતી સર સોરી સર તમારી ઊંઘ બગાડી પણ કેવું છે સર કે મારા ફાધર એકચ્યુઅલી બીમાર છે થોડા અને હું વડોદરાનો છું ને મારા પૈસાની જરૂર બી છે એટલે વર્ધી બી લેવી પડશે પણ પપ્પાને ખાલી સુરતમાં પેલું ચેકઅપ માટે ખાલી લઈ જવાના છે તો પપ્પાને ખાલી ગાડીમાં લઈ લઈએ તો તમને વાંધો ખરો વાંધો નહીં થેન્ક યુ સર થેન્ક યુ સો મચ સર હો ને અને મારા મોટા ભાઈ છે ને દિલીપભાઈ બી તમને કંઈક થેન્ક યુ કહેવા માંગે છે એક જ મિનિટ આપો હા એક જ મિનિટ આપું સર નમસ્કાર સર નમસ્કાર હા બસ થેન્ક યુ સો મચ અમારા ફાધરની તબિયત ખરાબ હતી એટલે ઘરવાળા બધા ટેન્શનમાં આવી ગયા હતા કે હવે કેમ ના લઈ જઈશું ને વર્ધી બી કરવી જરૂરી છે પૈસા બી જરૂરી છે એવું છે એટલે બસ ખાલી ફાધર અમારા સરસ ત્યાં પહોંચી જાય અને બીજું કેવું છે કે મારા ફાધર છે ને મારા વાઈફ વગર ક્યાંય જતા નથી એટલે બહુ તકલીફ નહીં આપીએ ખાલી હું મારા વાઈફ પાછળની સીટમાં આવી જઈશું એકદમ છેલ્લે તમારો સામાન તો હશે નહીં સિંગલ પેસેન્જર જો એટલે અમારી હાઇટ બી નાની છે એટલે અમે ત્યાં પાછળ ગોઠવાઈ જઈશું અને ખાવા પીવાનું બી અમારે ક્યાં વચ્ચે ઊભા રહેવાનું એવું કંઈ છે નહીં ખાલી મારા ફાધર છે ને અમારા વગર જતા નથી અમે બહુ અટેચ છીએ અમારા ફાધરથી એટલે ખાલી એટલું ખાલી રિક્વેસ્ટ નાની રિક્વેસ્ટ સર પ્લીઝ ખાલી તમને ખબર નહીં પડે કે અમે આવી ગયા છીએ એમ મારી ગાડીમાં આવશો તમે હા સર એકદમ પાછળની સીટમાં જતા રહીશું ને સર ઇનોવાની છેલ્લે સારું થેન્ક યુ સર એ મુન્નાને આપો એક મારો નાનો ભાઈ છે ને મુન્ના એમને થેન્ક યુ કહેવું છે મને કે યાર એટલે બધા ટેન્શનમાં હતા ને એટલે બધા ખુશ થઈ ગયા છે તમે હા પાડી એટલે એક જ મુન્નાને આપો એક જ હા સર હા મુન્ના વાત કરું હા બોલો મુન્ના બોલો હા સર બસ થેન્ક યુ કહેવા માટે જ મેન તો કે આ પપ્પા મારા ખાલી સરસ રીતે પહોંચી જાય ત્યાં અને મોટા ભાઈ ને ભાભી માટે બી આમ એટલે પેલું કહેવાય ને કે ફેમિલીમાં થોડું પેલું ટેન્શન રહે મારા રાજુ પર બહુ ભરોસો નથી એવું છે હે એટલે થેન્ક યુ સો મચ અને મારે 2 નાના બાળકો છે સર હા ને રતિ અને રઘુ એટલે રતિ રઘુ બી દાદા જોડે બહુ જ પેલા છે અટેચ છે એકદમ એટલે દાદાને કહેવાય કે દાદાને અમે તો મૂકીને જશું જ નહીં મેં કીધું સારું ભાઈ મને સર જોડે એકવાર વાત કરવા દે હું ખાલી મારા વાઈફને નથી લેતો મારા 2 બાળકોને હું લઈ લઉં છું એકને હું ખોળામાં રાખીશ એકને તમે ખોળામાં રાખજો એટલે દાદાને પેલું કે ભાઈ મારા પવિત્ર બધા આંખોની સામે હોય ને એટલે અમને દાદાની ચિંતા એટલે એક હું લઈ લઈશ મારા ખોળામાં બેસે એટલે બહુ આમ જગ્યા એવું કંઈ રોકાશ નહીં એટલું એવું હા ને ફોન આપો રાજુભાઈ આપો એક મિનિટ હા સર બોલો ગાડી લઈને તમે જતા રહો હું મારી રીતે ટ્રેનમાં આવું છું સર આવું કેમ બોલો છો સર આવું તમે આખા ફેમિલી તમે મારી ગાડીમાં નાખો તો બીજા કોઈ બાકી રહી ગયો તો એમને નાખી દો ને બીજા ક્યાં સર મારે મારી મુન્નાની વાઈફ નથી તમે મારો સર જણાને પડતો તો આપણે લક્ઝરી કરી દઈએ ને લક્ઝરી કરી લઈએ આપણે કરી નો સોચો તમારા પપ્પા માટે મેં આ પાડી એનો અર્થ એ નહીં કે આખી ફેમિલી આવે ભાઈ અરે હા સર હસી રહ્યો છે તો તમને આઈડિયા નથી હવે તો કોઈ રાજુભાઈ ફોન કરીને હશે થોડી કોણ વાત કરો આઈડિયા આવી ગયો તમને મજાક થઈ ગઈ તમારી જોડે પિકનિક વાળો આઈડિયા મને ગમ્યો હું મારા ફેમિલીને પૂછું આપણે લક્ઝરી કરીને પિકનિક જઈએ ચલો ગાળો ના આપો મિર્ચી વાળી કુનાલ વાત કરું છું સર મિર્ચી મુર્ગો બની ગયો તમારો મિર્ચી મુર્ગો સાંભળો છો ને તમે કાલે સુરત જાઓ ને એટલે ગાડીમાં સાંભળજો તમારો અવાજ તમને સંભળાશે ડ્રાઈવર ભાઈ ને સંભળાવો છો એટલે બંને ભેગા હસજો ભાઈ કૃણાલ ભાઈ જતો યાર મને ઊંઘમાં પહેલા તો હાય હા કરી મેં કીધું આવા દો પછી આખું ફેમિલી આવ્યું ને એટલે આપડી ઊંઘ ઉડી વધારે છે કઈ તમે આવો ભાઈ પાકું આવીએ ચલો જોડે જઈએ બધા હા ઊંઘ બરબાદ કરી તમારી એ બદલ સોરી હવે પ્રેમથી કુકડે કુક બોલી દો ઊંઘથી ઉઠીને તમારો અવાજ આવે એના બદલ થેન્ક યુ અરે ક્યાં વાત હે ચલો હવે કુકડે કુક ફટાફટ અરે કુકડે કુક મુર્ગા ડોન કુનાલની સાથે મિર્ચી મુર્ગા. For Murga request, DM your details on Instagram @mirchikunal.